નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજર આજના સમાચાર પર। ભરૂચની શુભમ વેલી સોસાયટીના સ્થાનિકોએ નકલી કિન્નરને ઝડપી પાડ્યો હતો, જેને અસલી કિન્નરોએ નકલી કિન્નરને મેથી પાક ચખાડ્યો હતો। સમગ્ર મામલે સી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ભરૂચમાં દિવસે ને દિવસે નકલી કિન્નરોનો ત્રાસ વધી રહ્યો છે, જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આ દરમિયાન એક વ્યક્તિ કિન્નરનો વેશ ધારણ કરી લોકોને ઠગતો હોવાનું બહાર આવતા સ્થાનિકો અને અસલી કિન્નરોએ નકલી કિન્નરને બરાબરનો મેથી પાક ચખાડ્યો હતો। ત્યારે હાલ તો સમગ્ર મામલે સી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। બનાવની પ્રાપ્ત વિગત અનુસાર ભરૂચ શહેરની સોસાયટીઓમાં ઘણા સમયથી નકલી કિન્નર બની લોકોના મકાનોમાં ઘૂસી તેમનું વશીકરણ કરી તેમની પાસેથી રૂપિયા પડાવી લેતા હોવાની બૂમો ઉઠી છે। આ મામલે ભરૂચ શહેરમાં રહેતા અસલી કિન્નર સમાજના લોકોને જાણ થતાં જ તેઓએ ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં અરજી આપીને જાણ કરી હતી। મળતી માહિતી અનુસાર તવરા માર્ગ પર આવેલ શુભમ વેલી સોસાયટીમાં નકલી કિન્નરનો વેશ ધારણ કરીને એક વ્યક્તિએ પ્રવેશ કર્યો હતો, જેથી આ જ સોસાયટીમાં રહેતા અંકુર ધોરાવાલાએ તેને રોકીને પૂછપરછ કરીને ક્યાં જવું છે તેમ પૂછ્યું હતું, જેથી નકલી કિન્નરે આ સોસાયટીમાં કોઈના ઘરે બાળકનો જન્મ થયો હોય જેથી તેમને ત્યાં જવું છે। ત્યારે અંકુર ધોરાવાલાએ અહીંયા એવું કોઈ નથી, તમે અહીંયાથી જતા રહો તેમ કહેતા જ તે અચાનક ભાગવા લાગ્યો હતો, જેથી અંકુરે ચોર ચોર કરીને બૂમાબૂમ કરતા આસપાસના લોકો ભાગી રહેલા નકલી કિન્નરને ઝડપી પાડ્યો હતો। આ મામલે ભરૂચ સી ડિવિઝન પોલીસે વધુ તપાસ ચલાવી રહી છે। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, ભરૂચ।